મારા બધાની સમક્ષ અભિવાદનમાં ફૂલોનો ઢગલો કર્યો છે. અત્યારે તો આપને હું શું આપવાનો હતો, પણ એ જ ફૂલોમાંથી ફૂલોની પાંખડીઓ આપને સમર્પિત કરું છું. પ્રેમથી આપ સૌ એને સ્વીકારશો. ભરૂચ જિલ્લો ગુજરાતમાં કહીએ છીએ કે ઔદ્યોગિક મૂડી રોકાણમાં હિન્દુસ્તાનમાં 1 નંબરનું સ્થાન ધરાવે છે. તો આ 1 નંબરમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લો 1 નંબરનું સ્થાન ધરાવે છે. એવો આ ભરૂચ નર્મદા તટે, રેવા તટે સરસ મજાનું પૃષ્ઠભૂમિ નર્મદા બંધ સરદાર સરોવર પ્રોજેક્ટ અત્યારે રાધનપુરના પરિણામ પછી ગુજરાત સરકારની પ્રાથમિકતા એ નર્મદા યોજના 1 નંબરની પ્રાથમિકતા છે. એકમાત્ર એક પ્રાથમિકતા હોય તો આ નર્મદા યોજના. સુપ્રીમમાં કેસ ચાલી રહ્યો છે, ન્યાયની એ અદાલતમાં, ન્યાયના એ મંદિરમાં. 2 કરોડ જનો આ પાણીની અપેક્ષાએ આજે પણ રાહ જોઈને બેઠા છે. 2 કરોડ લોકોની તરસ छिपावવાની એવી આ નર્મદા યોજના સાકાર થાય એ દેશની સર્વોચ્ચ ન્યાયની અદાલતને પણ આપણે પ્રાર્થના કરીએ કે અમને પણ ન્યાય આપો, તરસ્યા લોકોને ન્યાય આપો, તરસ્યા ઢોરને ન્યાય આપો, તરસ્યા ખેતરોને ન્યાય આપો. દર વર્ષે પડતા દુષ્કાળના એ દુશાસનના દેશવટા માટે અમને પણ ન્યાય આપો. વધારે ન્યાયમાં આ કેસ ચાલે છે એટલે હું નહીં કહું, પણ એટલું તમને કહીશ કે શંકરસિંહ વાઘેલા માટે નર્મદા યોજના એ કોઈ રાજકીય મતોની લાલચ નથી, રાજકીય મુદ્દો નથી. મારું બાકીનું જીવન નર્મદા યોજના માટે, શંકરસિંહ વાઘેલા જીવશે તો એ નર્મદા યોજના માટે, મરશે તો એ નર્મદા યોજના માટે, એને સાકાર કરવા માટે જે કંઈ કરવું પડે તમામ કરવાની આપણી આજે નર્મદા મૈયાના કિનારે આપણે તૈયારી છે. આજે સવારે 1 મે ગુજરાતનો જન્મદિવસ, સ્થાપના દિવસ. હિન્દુસ્તાનના નકશામાં એક રાજ્ય વધ્યું. હિન્દુ ચાચાની અડગ મહેનત, આંદોલન, કેટલાય લવરમુછિયાઓની જાન પૈસાની શહીદી, મહાગુજરાત જિંદાબાદ જિંદાબાદ કરતા કરતા 37 વર્ષ પૂરા થયા આપણા ગુજરાતના જન્મને. 1 મે 38મો બેસશે. આજે સવારે મેં આપણી ગુજરાતની 4.5 કરોડની જનતાને દૂરદર્શન અને રેડિયોમાં જે સમાચાર આપ્યા, એ નર્મદા મૈયાના કિનારેથી ગુજરાતની 4.5 કરોડની જનતાને મેં કીધું છે કે હું આજે નર્મદા તટેથી આપણી સાથે વાત કરી રહ્યો છું. આ નર્મદાનું મહત્વ, ભરૂચનું આ મહત્વ, એના માટે 1 મેનો 4.5 કરોડની જનતાને આપવા વાળો સંદેશો, એનું નિમિત્ત પણ ભરૂચ, એનું નિમિત્ત પણ નર્મદા, એમાં પણ આપણો કેટલોક અર્થ સમાયેલો છે. અહીં રાધનપુરના મતદારો અનેક ઠેકાણેથી મને જયારે આમંત્રણ મળ્યું કે મુખ્યમંત્રી તરીકે આપ અહીંથી ઇલેક્શન લડો તો સારું, 16-17 ઠેકાણેથી આમંત્રણ હતા. પણ જો મારે કોઈ મત વિસ્તાર પસંદ કરવાનો હોય, તમારે સલામતી ન શોધવાની હોય, મારે એકદમ સરળ રીતે વિધાનસભામાં પહોંચી જવાય એવો રસ્તો ન શોધાય. મારે જયારે મત વિસ્તાર પસંદ કરવાનો સવાલ આવ્યો ત્યારે એવો વિસ્તાર પસંદ કરવો જોઈએ કે સામાન્ય લોકોનો હોય, ગરીબ લોકોનો હોય, વિકાસ હજી સુધી પહોંચ્યો ન હોય. રાધનપુરનો ગુજરાતનો સરહદનો વિસ્તાર, ખારો પાટ, માયલો સુધી રણ, ઝાંઝવાના ઝર, મુગઝર, ખારી ધરતીની ધૂળ,
આ પવનમાં ઉનાળામાં તમે જાઓ તો તમારા હોઠ ઉપર તમે જીભ ફેરવો તો એમાં પણ ખારાશ આવે. આવો ખારો પાટ જો માઇલો સુધી નાકી નજર ન પહોંચે ત્યાં માણસ ન મળે, ઢોર ન મળે, ઝાડ જોવા ન મળે. આવો રણ વિસ્તાર, સરહદનો છેવાડાનો વિસ્તાર, દુઃખી માનવીઓ, તરસા માનવીઓ, ઉપર એક આકાશ ને નીચે ધરતી, ત્યાં પાતાળ, ઉપર મેં વરસે નહીં, નીચે પાતાળમાં પાણી ઊંડા હોય, ત્યાં ખારા હોય. આવો એક ખમીરવંતો પ્રદેશ, વિકાસથી વંચિત વિસ્તાર, લવિંગજીભાઈ ઠાકોરના રાજીનામાથી ખાલી પડેલો વિસ્તાર પસંદ કર્યો. જોજો રાધનપુરની લાજ કોઈ લૂંટી ન જાય, આવા સૂત્રો જે એમને પોકાર્યા. સાચા અર્થમાં રાધનપુરના મતદારોએ અમે ગરીબ છીએ, વેચાવું નથી, આ બે વાત લઈને અમારા ભાજપના મિત્રો ચૂંટણી લડતા હતા. રાધનપુરના લોકોએ સાચું કરી બતાવ્યું છે કે અમે ગરીબ છીએ, વેચાવું નથી, મતને અમે રૂપિયાથી નથી વેચો. અમારી લાજ બીજા કોઈ ન લૂંટી જાય માટે રાધનપુરની નહીં, ગુજરાતી 4.5 કરોડની જનતાની લાજ રાખી છે બધાએ. હું તમને પૂછું કે એમને બધાએ મને મત ના આપ્યો તો તમારા વચ્ચે આજે ઉભો હોત ખરો? એમનો આભાર માનવા જયારે ગયો ત્યારે રાધનપુરમાં હું જોતો હતો કે ગુજરાતનો કોઈ તાલુકો બાકી નહીં હોય કે તાલુકાના સામાન્ય માણસો આ બાજુ કે પેલી બાજુ રાધનપુરમાં ચૂંટણી માટે આવ્યા ન હોય. પીવાનું પાણી ન મળે, ખાવાનું ન મળે, હોવાનું ન મળે. 15-20 દિવસ સુધી આખું ગુજરાત રાધનપુર રાધનપુર રાધનપુર, અને રાધનપુરમાં આખું ગુજરાત જયારે ઓતપ્રોત થઈ ગયું હોય ત્યારે રાધનપુરના મતદારોનો આભાર માનતી વખતે મને લાગ્યું લાવ રાધનપુરની વાત લઈને આખા ગુજરાતમાં જાઓ. ગુજરાતના જિલ્લે જિલ્લે ફરીને હું વાત કરું કે અમારા વીએસપી ના મિત્રો જે પાર્ટી સાથે આખી જિંદગીની જુવાની અમે ઘસી નાખી, એ પાર્ટીના સામે વાત કરતા અમને શું થતું હશે? તમે વિચાર તો કરો કે જે પાર્ટી માટે જયારે સત્તા નહોતી ત્યારે એ મકાનને, ઇમારતને ચણતા ચણતા એક એક ઈંટ મૂકીને પાયાની ઈંટો ખોરવી નાખવાની હોય એમ એક એકને અમને બહાર કાઢીને ભારતીય જનતા પાર્ટીની ઇમારતને લૂણો લાગી ગયો. પાયાની ઈંટો ખરવા માંડી છે, ક્યાંક એમને કેળવી છે, ક્યાંક એના હાથે ખરી રહી. પણ મિત્રોએ જે ધર્મના નામે ધતિંગ કર્યા, હું આ વીએચપી ના મિત્રોને માફ નહીં કરી શકું. સાવ બનાવટી, બોગસ, નાલાયક, હલકા એવા લોકો હિન્દુ સમાજની જોડવાની વાત કરતા હોય તો જુઠ્ઠા છે, લબાડ છે. આ બધા તોડવાની વાત કરે છે, તોડવાની. આ શંકરસિંહ વાઘેલા ઘઉં માંસ ખાય છે ને ગાયો કપાવી, એટલે હિન્દુ એ નથી ખાતો, એને તમે કહો છો કે હું ઘઉં માંસ ખાઉં છું? અતિશય હું મારી એટલી ખબર ઊંધી કરવામાં આવશે કે મારું પ્રેત બહાર ન નીકળે. હું તો આખો નાખો આ બહાર નીકળ્યો, તમે ક્યાં ગયા? એવા ખોટા પોસ્ટકાર, ખોટી વાતો એમને કદાચ જેમાં એ માનતા હોય એ ભગવાને એમને માફ નહીં કરે. આટલા બધા પાપી લોકો ભગવાન રામના નામે ઈટો અને શિલાની પૂજન વિધિ કરાવીને સામાન્ય માણસોની લાગણીઓ ઉશ્કેરીને જે રીતે ગુજરાતમાં વાતાવરણ પેદા કરેલું, એમાં એમને એમ હતું કે એ બધાના લીધે આ ગુજરાત આખું ચાલી રહ્યું છે. કેશુભાઈની સરકાર હિન્દુ સરકાર, સુરેશ મહેતાની ભાજપની સરકાર, નાના એવા ભેદ કેશુભાઈના રાજમાં તમારા કહેવાથી બદલીઓ થતી હતી. કેશુભાઈના રાજમાં તમારી દાદાગીરી હતી. કેશુભાઈના રાજમાં ગરીબ માણસ દુઃખી હતો, લઘુમતી માણસ સામાન્ય પીડિત હતો. કોઈને ભરોસો નહોતો એ સરકારમાં, કારણ કે રિમોટ કંટ્રોલ થી ચાલતી એ સરકાર. કેશુભાઈને વીએસપી ને હમણાં જમાઈ જો એ સરકાર ચલાવતા હોય તો તમે શેના માટે મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા છો? ના આવડતું હોય તો ના પાડવું, નથી ફાવતું મને. હું અત્યારે બેઠો ત્યાંથી રોજના 18 કલાક કામ કરું છું. 18 કલાક ફરજિયાત જાગવું પડે છે. અમારા મિત્રો 18 કલાક ઊંઘતા હતા અને હું 18 કલાક જાગું છું.
મહિને કિલો વજન મારું ઘટે છે ને મહિનો 2 કિલો એમનું વધતું હતું. જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો આપણા નસીબમાં પાડો મૂકીને ગયા હતા 1.5 વર્ષ સુધી. એવા ભાજપના શાસનની સામે જયારે અમારે કઈક કેવું પડતું હોય, જરૂર પીડા થાય, વેદના થાય એમને. કેમ આવો વ્યવહાર કરે? કેમ સત્તાથી બગડી ગયા લોકો? સત્તા નહોતી તો રાત દિવસ એક કરીને અમે બધા સાથે કામ કરતા હતા. પોલીસનું લાઠીચાર્જ હોય, ટીયર ગેસ હોય, આંદોલન કરવાના હોય, સુખમાં સાથે હતા. સુખમાં છકી જવાનું, સુખમાં સાથીઓને યાદ નહીં કરવાના. અને એ જ રીતે આજે પણ એમને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એમને એમ છે કે આ સરકાર લાંબી નહીં જાય. આજે પડે, કાલે પડે. ઊંટનો લબડતો હોઠ જોઈને શિયાળ જેમ પાછળ પાછળ ચાલે. હમણાં પડે, અલ્યા ન પડે, હમણાં ન પડે, હમણાં એ રીતે પડે. આ તમારા કહેવાથી પડવાનો. એમને તો હું જીવું છું એ નથી ગમતું. હું મરી જાઉં, આપઘાત કરું મારા હાથે, ન ગમે તો હું શું કરું એમ. એવા આ મિત્રોને ન રાજ કરતા આવડ્યું, ન વિજય પચાવી શક્યા, ન પરાજય પચાવી શક્યા. અરે બધા હમણાં જે વાત કરી, ધર્મની વાતો, સંસ્કૃતિની વાતો દરેક ઠેકાણે લાગુ પડવી જોઈએ. આત્મારામ ભાઈના બનાવમાં હું તમને